કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાનસુરિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આપણે આજે કેલ્શિયમવાળું દૂધ બનાવવાનું છે. તેમાં આપણે ખજૂર અને કેળા નાખીશું અને તેમાં આપણે ચણા નાખીશું તો તે પ્રોટીનની પણ ઉણપ કરશે. તેમાં આપણે ડ્રાયફ્રૂટ જેવા કે કાજુ બદામ કે એ નાખીએ તો કેલ્શિયમ અને પ્રોટીન બંનેની ઉણપ દૂર કરે. તો આપણે આજે કેલ્શિયમયુક્ત દૂધ બનાવીશું. આજે હું બનાવીશ કેલ્શિયમથી ભરપૂર એવું દૂધ. એમાં ખજૂર અને કેળા નાખી ને બનાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. એક જાર લીધું, મિક્સર જાર, તેમાં આપણે ચણા નાખીશું. હવે એમાં સાંજે મેં ખજૂર પલાળી દીધો હતો, તેમાંથી ઠળિયા કાઢી અને કટકા કરી અને એ નાખીશું આપણે. હવે એમાં કેળું નાખીશું. કેળાના પણ કટકા કરી નાખીશું. હવે દૂધ નાખીશું. તમારે જે પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે વધતી ઓછી વસ્તુ કરી દેવાની. હવે ઢાંકી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ખોલી લઈશું. હવે સર્વ કરીશું. દૂધમાં આ 3 વસ્તુ નાખીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. એ પણ સવારે ભૂખ્યા પેટે પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. તો આ રીતે તમે પણ બનાવજો.